જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। આજના અમારા બ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે અમે બનાવીશું ખજૂર પાક। તો તમે છે ને એન્ડ સુધી બ્લોગમાં બન્યા રહેજો। આપણે છે ને ખજૂરના ઠળિયા કાઢવી છે, હજી ઠળિયા કાઢશું પછી તો બહુ વાર લાગશે, તો તમે એન્ડ સુધી બ્લોગમાં બન્યા રહેજો। તો હેલો મિત્રો, સદ્દુબેન બનાવે છે ખજૂર પાક। તો ખજૂરમાંથી ઠળિયા કાઢો નાખતા સદ્દુબેને ખજૂરમાં ઠળિયા કાઢી નાખ્યા છે અને ઘણી ખરી તૈયાર કરી નાખી છે અને બધું જે એને કટિંગ કરવાનું હતી કટિંગ કરી નાખ્યું। તો ચાલો પૂછવી કે એમાં શેની જરૂર પડશે સદ્દાબેનને। સદ્દુબેન આમાં શેની જરૂર પડશે? ખજૂર, ડ્રાયફ્રૂટ, ટોપરું અને ઘી। તો અહીંયા ઘી ગરમ થવા મૂકી દીધું છે સદ્દુબેને અને એમાં તળવાના છે કાજુ અને બદામ। અને જો બધું ડ્રાયફ્રૂટ આમાં નાખી દીધું છે અને આને જેવું તેવું શેકવાનું છે કાની સદ્દુબેન? જો આપણને નથી ફાવતું, સદ્દુબેન યુટ્યુબમાં જોઈને નવું નવું શીખે કા? તો જાય ઘણું ખરું શેકાઈ ગયું છે અને હલાવતું રહેવાનું। થોડુંક બોલતો હોય યુટ્યુબ વાળાને ખબર પડે ફેમિલીને કે શું કરવાનું એમ। લો ફેમમાં શેકી નાખવાનું। આ છે સીણેલું, અહીંયા ડ્રાયફ્રૂટ જો સરસ મજાનું ઘીમાં શેકી લીધું છે અને એની તે લોયામાં જો બીજું ઘી એડ કરી દીધું છે કા સદ્દુબેન? હવે એમાં શું કરવાનું? ખજૂરને શેકવા માટે સદ્દુબેન જો ઘી નાખે, શુદ્ધ દેશી ઘી। હા, ગાયનું નહીં, અમને ભેંસનું ઘી ભાવે છે। તમને કઈનું ભાવે છે કમેન્ટ કરજો। જો હવે ધીમે ધીમે એમાં એડ કરી દઈશી। હવે આને હાવ એટલે હાવ મિક્સ ન થઈ જાય ને કા તા લાગે। તો ચાલો, આમાં તો બહુ વાર લાગશે તો સદ્દુબેન એમનું કામ ચાલુ રાખે કા? તો આવી રીતના શેકતું રહેવાનું પણ હલાવવાનું ચાલુ રાખવાનું કાને? અને ગેસની ફ્લેમ હાવ એટલે હાવ સ્લોમાં રાખવાની। ચાલો, તો એ જો સરસ મજાની ખજૂર શેકાઈ ગઈ છે મસ્તની, એકદમ પોચી થઈ ગઈ। ઘીમાં મસ્તની શેકી નાખી છે સદ્દાબેન, અને સદ્દાબેન છડી ગયા જો તમે થાકી ગઈ માણા પર, કેમ કે બહુ વાર લાગે અને હલાવવાનું ચાલુ જ રાખવાનું હોય। એવી રીતે થઈ જાય એટલે આપણે આ શેકેલું નાખી દેવાનું ડ્રાયફ્રૂટ ભાવતું હોય નખાય, નકર ન નખાય તો જ સ્વાદ આવે। કાન છે તો તને ભાવે? તો હવે મિક્સ કરવા માંડ્યા છે, અડધું તપેલામાં અડધું બહાર। તો સદ્દુબેને નીચે ઉતારી લીધું છે, હવે ગેસ બંધ કરીને હવે બધું મિક્સ કરવાનું છે કાને? પછી થાળી પાથરી દેવાનું। હવે આ મિક્સ કરે છે સદ્દુબેન, પછી છે ને થાળીમાં પાથરી દેવાનું। તમારે લાડુડીયું કરી તો લાડુડી થઈ જાય નાની નાની, અને જેવી રીતના કરવું એમ। સરસ મજાનું ડ્રાયફ્રૂટ મિક્સ કરી નાખ્યું છે શેકેલું, અને હવે સદ્દુબેન અહીંયા અમારા જો નાની નાની સરસ મજાની ગળીઓ કરવા માંડ્યા છે। એ પછી ટોપરામાં બોળી દેવાની, આમ કરીને મૂકી દેવાની। જો કેટલી સરસ લાગે છે, આવી ગયું ને મોઢામાં પાણી? અમને આવી ગયું પણ ગરમ છે એટલે ખવાય તો નહીં કઈ। હજી ગરમ છે પછી આર્યનભાઈ વેટિંગમાં જ છે જો કાને? વેટિંગમાં હો ને? તો ચાલો આપણે થોડીક મદદ કરાવી કેમ કે વાર લાગશે। થોડો ફાયદો થાય. આટલું તમે લેવા જાવ કેટલા ના 500 ગ્રામ ઉપર બને. ખજૂર 500 હતી એમાં ડ્રાય ફ્રૂટ બધું
પેલા થોડું ઓછું રહ્યા થોડા છે કાંટો બનાવી જોઈશું તો જો ફાઇનલી આપણો ખજૂર પાક બની ગયો છે. જોઈ લો કેટલો સરસ બન્યો છે ને. ખાવું હોય તો આવજો બધાય અને એવી રીતે બનાવજો, હાવ સિમ્પલ રીતે. તો હેલો મિત્રો, શ્રદ્ધાબેને બનાવી નાખ્યો છે ખજૂર પાક. તો આપણે ટેસ્ટ કરશું કેવો ટેસ્ટ આવે છે. ચાલો. સરસ મજાનો શ્રદ્ધાબેને ખજૂર પાક ઘરે બનાવી નાખ્યો છે અને હાવ ઈઝી છે. તમે પણ ટ્રાય કરજો, મસ્ત છે, એક નંબર. હજી ઠરી જાય પછી ઓર મજા આવશે. હજી તો સેજ સેજ ગરમ છે તો મસ્તીનો બનો છે. તો તમે પણ બધા ટ્રાય કરજો. તો તમને આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમે પણ ટ્રાય કરજો. અને જો તમને અમારા વિડીયો અને રેસીપી બધું પસંદ આવતી હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરજો અને અમને સપોર્ટ કરજો. તો આશા કરવી છે કે તમને મારો વિડીયો પસંદ આવ્યો છે. તો બધા લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને મળશું હવે નેક્સ્ટ બ્લોગમાં. તો બધાને જય માતાજી.